હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સમતલની થિયરી છે એ પૂરી કરી અને સ્વાધ્યાય 11.3 એના 2 દાખલા ગણ્યા. એના પછી દાખલા નંબર 3 છે. એમાં એવું કીધું કે નીચેના પૈકી પ્રત્યેકને કાર્ટેશિય સમતલના સમીકરણને કાર્ટેશિય સ્વરૂપમાં ફેરવો. આ સમતલના સદિશ સ્વરૂપ આપ્યા છે આપણને, એને આપણે કાર્ટેશિય ફોર્મમાં લાવવાના છે. કાર્ટેશિય સ્વરૂપમાં લાવવા હોય તો r બાર બરાબર x y z બરાબર. ચલો આપણે જોઈએ. પેલું એ આપ્યું છે એ r બાર ડોટ i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ 2 આપ્યું છે. r બાર બરાબર x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ લેતા, એટલે r બાર છે એ x y z લઈ લઈએ અને અહીંયા મૂકીએ, પછી બેનો ડોટ ગુણાકાર કરીએ તો x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ ડોટ i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ 2. તો આનો ડોટ ગુણાકાર કરો એટલે x ઇન્ટુ 1 એટલે x i કેપ ડોટ i કેપ 1 થઈ જશે. પછી આનો આની હારે કરીએ i કેપ ડોટ જે કેપ 0, i કેપ ડોટ કે કેપ 0, એટલે આપણે લખતા નથી, સીધું i કેપ જે કેપ અને કે કેપ નો ડોટ ગુણાકાર લઈએ બરાબર. તો આ x પછી પ્લસ y અને માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 2. તો આ એનું કાર્ટેશિય ફોર્મ થઈ ગયું. ax પ્લસ by માઇનસ પ્લસ cz બરાબર d, સમતલનું કાર્ટેશિય ફોર્મ. રેડી? ચલો બી r બાર ડોટ 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. તો આમાં પણ પેલા r બાર ઇઝ ઇક્વલ ટુ x i કેપ પ્લસ y જે કેપ પ્લસ k કેપ લેતા z કે કેપ. તો અહીંયા આગળ r બાર એટલે x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ ડોટ 2i કેપ માઇનસ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ ઇઝ ઇક્વલ ટુ 1. તો તેથી 2x પ્લસ 3y માઇનસ 4z ડોટ ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 1, જે માગેલ સમીકરણ છે, કાર્ટેશિય સમીકરણ. રેડી? ચલો એ જ રીતે ત્રીજું એમાં શું કીધું છે? r બાર ડોટ h માઇનસ 2t ઇન્ટુ i કેપ પ્લસ 3 માઇનસ t ઇન્ટુ j કેપ પ્લસ 2h માઇનસ પ્લસ t ઇન્ટુ k કેપ ઇઝ ઇક્વલ ટુ 15. તો r બાર બરાબર x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ લેતા, તેથી r બાર ડોટ એટલે r બાર ની કિંમત મૂકી દઈએ અહીંયા, તો x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ ડોટ h માઇનસ 2t i કેપ પ્લસ 3 માઇનસ t j કેપ પ્લસ 2h પ્લસ t k કેપ બરાબર 15. તો આનો ડોટ ગુણાકાર જોઈએ તો શું આવશે? h માઇનસ 2t ઇન્ટુ x પ્લસ 3 માઇનસ t ઇન્ટુ y પ્લસ 2h પ્લસ t ઇન્ટુ z બરાબર 15. બસ આને કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી, જે કાર્ટેશિય સમીકરણ છે. રેડી? તો સદિશ સ્વરૂપ પરથી કાર્ટેશિયમાં લાવવા માટે r બાર ઇઝ ઇક્વલ ટુ x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ લઈ લો, અથવા તો x, y, z. તો અહીંયા આગળ 1,1,-1 એમ થઈ જશે બરાબર, લખી શકાય એમ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ. ચલો દાખલા નંબર 4 એમાં શું કીધું? નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદના યામ મેળવો. હવે ધારો કે આ સમતલ છે, સમતલ પાય છે, એ સમતલ પર અહીંયા ઉગમ બિંદુ
0 0 આપ્યું છે એને આપણે P નામ આપી દઈએ. તો ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબ, ઉગમ બિંદુથી સમતલ પર દોરેલો લંબ એનો લંબપાદ, એટલે એ લંબ જ્યાં સમતલને મળે એ બિંદુને લંબપાદ કહેવાય. એને આપણે એમ નામ આપી દઈએ. ઉગમ બિંદુમાંથી સમતલ પર જે લંબ દોરીએ એ લંબ ઉગમ સમતલને જે બિંદુ આગળ છેદે, બરાબર, એ બિંદુને લંબપાદ કહેવાય. તો આ એનો લંબપાદ થયો એમ. તો એ એમ ના યામ મેળવવાના કીધા છે આપણને, બરાબર, લંબપાદના યામ મેળવવાના કીધા છે એમના. તો એ કઈ રીતે મેળવશું? તો અહીંયા આગળ જુઓ, સમતલનો અભિલંબ જે છે એ આ n બાર કહીએ તો આ PM રેખા જે છે એની દિશા કઈ થાય? તો કે અભિલંબની દિશા હોય એ થાય, એને સમાંતર છે એટલે, બરાબર. તો પેલા રેખાનું સમીકરણ મેળવીએ PM નું, એના પર આ બિંદુ M આવેલું છે એટલે એનું સમાધાન કરશે. M ને આપણે ધારી લઈએ XYZ. ધારો કે ઉગમ બિંદુથી સમતલ 2x + 3y + 4z - 12 બરાબર 0 પર દોરેલા લંબના લંબપાદ ના યામ M x y z છે એવું આપણે ધારી લઈએ. ધારો કે લંબપાદ M ના યામ x y z છે, બરાબર. હવે લંબપાદ M આવેલો ક્યાં છે? તો કે PM રેખા પર આવેલો છે. તો પેલા તો PM નું સમીકરણ મેળવી લઈએ. એ મેળવતા પહેલા અભિલંબ મેળવવો પડે, સમતલનો અભિલંબ. સમતલનો અભિલંબ n બાર ઇઝ ઇક્વલ ટુ કોણ હોય? તો કે XYZ ના સહગુણકો એટલે 2, 3 અને 4 થશે. અહીં રેખા PM એ કોને સમાંતર છે? અભિલંબને. એ અભિલંબને અથવા તો અભિલંબને સમાંતર હોવાથી રેખા PM ની દિશા L બાર બરાબર n બાર ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4 થશે. અને જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તેથી PM નું સમીકરણ, ચલો રેખા PM નું સમીકરણ કયું આવશે? તો કે R બાર ઇઝ ઇક્વલ ટુ P બાર પ્લસ K n બાર અથવા તો L બાર. L બાર ને આપણે n બાર કીધું, બરાબર. આ મળશે આપણને સમીકરણ. એટલે કે R બાર ઇઝ ઇક્વલ ટુ P બાર. P બાર કેટલો છે? 0, 0, 0 વત્તા K n બાર એટલે 2, 3, 4. એટલે આ આપણને PM રેખાનું સમીકરણ મળ્યું. જો લંબપાદ મેળવવાની પ્રોસેસ છે, યાદ રાખજો. સમતલ પર દોરેલા લંબનો લંબપાદ એમ મેળવવો હોય તો પેલા એ જે લંબ જે છે એનું સમીકરણ મેળવવું પડે. એટલે લંબ કોણ છે? PM. એનું સમીકરણ મેળવવા માટે બિંદુ તો આપ્યું છે આપણને. હવે એની દિશા કઈ લેવાની? તો કે અભિલંબની દિશા હોય ઈ. એટલે બિંદુ અને અભિલંબ સ્વરૂપે રેખાનું, એટલે દિશા સ્વરૂપે રેખાનું સમીકરણ મળે. બિંદુ અને દિશા સ્વરૂપે રેખાનું સમીકરણ એટલે PM નું સમીકરણ મળે, બરાબર. આ છે જે P00 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આમ તો આ બિંદુ એના પર આવેલું એ લેવાનું છે આપણે. 0, 0 વાળું તો કહી દીધું છે, બરાબર. હવે M છે એ ક્યાં આવેલું છે? લંબપાદ M એ રેખા PM પર હોવાથી તેનું સમાધાન કરે. હવે સમાધાન કરે એટલે ક્યાં મૂકવાની કિંમત? R XYZ માં.
આર બાર એટલે અહીંયા એક્સ વાય ઝેડ બિંદુ છે એ કયું આવશે એમ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા 2k એટલે 2k પછી 0 વત્તા 3k એટલે 3k બિંદુ સ્વરૂપે લખવું પડે ને 0 પ્લસ એટલે 4k તો આ બિંદુ મળ્યું લંપાદ એમ એક્સ વાય ઝેડ લંપાદ એમ ના એમ મળી ગયા એક્સ વાય ઝેડ હવે લંપાદ એમ ક્યાં આવેલો છે પાછો રેખા પર તો છે જ પણ સમતલમાંય છે એટલે સમતલનું સમાધાન કરે લંપાદ એમ એ સમતલ પાઈ પર હોવાથી એનું સમાધાન કરશે તેથી આ અહીંયા આગળ સમતલમાં કિંમત મૂકવાની એક્સ વાય ઝેડ એક્સ વાય અને ઝેડ અહીંયા લખવું હોય તો આમ લખાય આના પરથી કે એક્સ બરાબર 2k વાય બરાબર 3k અને ઝેડ બરાબર 4k તો આ કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ સમતલ પર હોવાથી એમ તો શું આવશે 2 into 2k plus 3 into 3k plus 4 into 4k minus 12 is equal to 0 તો આ કેટલા આવશે 4 plus 9 plus 16 એટલે આ 16 ને 4 કેટલા થયા 20 એટલે 29 k બરાબર 12 માઇનસ 12 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે બરાબર હા રેડી તો તેથી k બરાબર 12/29 હવે k ની કિંમત ક્યાં મૂકવાની તો કે લંપાદ m માં m ના m જે મળ્યા ત્યાં મૂકી દઈએ તો m લંપાદ મળી ગયો તેથી લંપાદ m ના m બરાબર કેટલા આવશે 2 into 12/29 3 into 12/29 4 into 12/29 એટલે k ની કિંમત જે છે આપણે અહીંયા એક્સ વાય ઝેડ માં k ની કિંમત મૂકી દીધી 12/29 રેડી તો કેટલા આવશે જુઓ તો જોઈ તેથી એક્સ વાય ઝેડ એમ 24/29 36/29 48/29 તો આ મળી ગયું આપણને લંપાદ એમ બરાબર શું કરવાનું પેલા બિંદુથી જે સમતલ પર લંપાદ દોરે એનું નામ એમ આપી દઈએ ઈ એમ ના નામ એક્સ વાય ઝેડ લઈ લઈએ હવે એમ છે એ ક્યાં આવેલો તો કે રેખા પીએમ ઉપર તો રેખા પીએમ ઉપર આવેલો તો રેખા પીએમ નું સમીકરણ પેલા મેળવવાનું રેખા પીએમ નું સમીકરણ મેળવવા માટે અહીંયા બિંદુ તો પી આપેલું છે અને દિશા છે એ સમતલની જે દિશા છે એ હોય એટલે n બાર તો બિંદુ અને દિશા સ્વરૂપે રેખાનું સમીકરણ મળશે પેલા પીએમ નું હવે એમ છે એના પર આવેલો એટલે એનું સમાધાન કરે એમ લંપાદ ક્યાં આવેલો પીએમ પર એટલે એનું સમાધાન કરે એટલે આપણને એક બિંદુ મળ્યું એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2k 3k અને 4k આ બિંદુ મળ્યું એ પાછું ક્યાં આવેલું છે તો કે સમતલ પર આવેલું છે તો સમતલમાં મૂકો એટલે k ની કિંમત મળી k ની કિંમત પાછી ક્યાં મૂકવાની લંપાદ એમ માં એટલે લંપાદના યામ મળી જાય એટલે આખી પ્રોસેસ છે એ લંપાદ મેળવવાની ઓકે આવડશે હવે પેલું કામ રેખાનું સમીકરણ એના ઉપર બિંદુ આવેલું એનું સમાધાન કરે પછી બિંદુ પાછું એમ લંપાદ છે સમતલમાં આવેલું એટલે એનું સમાધાન કરે એટલે k ની કિંમત મળે k ની કિંમત પાછી ક્યાં મૂકવાની લંપાદ એમ માં એટલે તમને લંપાદના યામ મળી જશે ઓકે ચલો તો દાખલા નંબર 4 છે એમાં બીજા 3 દાખલા હજી બી સી અને ડી આપેલા છે જે તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે રેડી ન આવડે તો મને વોટ્સઅપમાં મોકલજો હું કરાવીશ જે ન આવડે રેડી ચલો નેક્સ્ટ દાખલો જોઈએ ચલો એના પછી દાખલા નંબર 5 એમાં પણ બે દાખલા આપ્યા છે એ અને બી એમાં એવું કીધું કે નીચે આપેલા પ્રત્યેકને સમતલના સદિશ તેમજ કાર્ટેશિય સમીકરણ મેળવો સદિશ અને કાર્ટેશિય સમીકરણ શોધવાનું છે એમાં એવું કીધું કે સમતલ છે એ 1 0 -2 માંથી પસાર થાય છે અને જેનો અભિલંબ સદિશ i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ હોય હવે i કેપ જે કેપ ના ફોર્મમાં રાખો અથવા તો 1 2 1 1 -1 પણ કહી શકાય જો એને એમ રાખવું હોય તો આને ફેરવવું પડે બરાબર ચલો આપણે i કેપ જે કેપ ના ફોર્મમાં પણ એક ટ્રાય કરીએ બીજો તમારે જાતે ગણવાનો છે એટલે ધ્યાન આપજો આમાં કે શું કરવાનું બિંદુ આપ્યું અને અભિલંબ આપ્યું છે બિંદુ અને અભિલંબ આપ્યું સદિશ અને કાર્ટેશિય સમીકરણ માંગ્યું છે તો કયું બિંદુ આપ્યું બિંદુ
ए बार इज इक्वल टू आई कैप माइनस जे कैप वाळो 0 है सहगुणक એટલે નહીં આવે -2 k कैप आ ए बार तथा अभिलंब एन बार इज इक्वल टू आई कैप प्लस जे कैप माइनस के कैप। तो पहला सदिश समीकरण सदिश स्वरूपे चलो समतलनु सदिश स्वरूपे समीकरण कयुं छे तो के आर बार माइनस ए बार डॉट एन बार इज इक्वल टू 0 आर बार माइनस ए बार डॉट एन बार इज इक्वल टू 0 सदिश स्वरूप। पछी आने अंदर गुणावीने आपणे जे फॉर्म आपणे सादरूप आप्युं छे ई पण लखी शकाय એટલે કે અથવા આમ પણ લખી શકાય આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ એન બાર બરાબર। આપણે આ ફોર્મમાં રાખીએ તો શું આવશે સમતલનું સદિશ સમીકરણ તો કે આર બાર માઇનસ એ બાર એટલે કોણ છે आई कैप माइनस 2 के कैप डॉट आई कैप प्लस जे कैप माइनस के कैप बराबर 0 सादुरूप आपવાનું નથી આનું આ તે આપણું પોતે જે સદિશ સમીકરણ માંગ્યું છે ઈ થયું બરાબર। सदिश समीकरण स्वरूप आर बार माइनस ए बार डॉट एन बार बराबर 0। हवे एनु कार्टेशिय स्वरूप मेळववा माटे एनु सादरूप आपी दो तो कार्टेशिय फॉर्म में लाववा माटे एनु सादरूप आर बार इज इक्वल टू एक्स आई कैप प्लस वाय जे कैप प्लस जेड के कैप लेता चलो आर बार की किंमत मूकी दी अहीं आगळ तो शुं आवशे एक्स आई कैप प्लस वाय जे कैप माइनस प्लस जेड के कैप माइनस आई कैप माइनस 2 के कैप डॉट आई कैप प्लस जे कैप प्लस के कैप सॉरी माइनस के कैप इज इक्वल टू 0 એટલે અહીંયા આર બાર ની જગ્યાએ શું મૂક્યું આપણે एक्स आई कैप प्लस वाय जे कैप प्लस जेड के कैप। हवे आने अंदर डॉट गुणाकार में लई लो એટલે તેથી एक्स आई कैप प्लस वाय जे कैप प्लस 2 के कैप डॉट आनी आरे गुणाई એટલે आई कैप प्लस जे कैप माइनस के कैप પછી माइनस आनी आरे डॉट गुणाकार आई कैप माइनस 2 के कैप डॉट आई कैप प्लस जे कैप माइनस के कैप बराबर 0। रेडी चलो हवे आनो डॉट गुणाकार करूं એટલે एक्स प्लस वाय माइनस 2k એટલે અહીંયા સોરી z છે એટલે માઇનસ z માઇનસ આ બેનો ડોટ ગુણાકાર એટલે आई कैप डॉट आई कैप એટલે 1 પછી 0 અને જે કેપ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો તેથી x પ્લસ વાય માઇનસ ઝેડ અને માઇનસ 3 બરાબર 0 અથવા તો x પ્લસ વાય માઇનસ ઝેડ બરાબર 3 જે સદિશ જે સમતલનું કાર્ટેશિય સ્વરૂપ બરાબર x પ્લસ વાય માઇનસ ઝેડ બરાબર 3 તો आ रीते सदिश स्वरूप અને આ કાર્ટેશિય માં લાવવા માટે r બાર ઇઝ ઇક્વલ ટુ x y z મૂકી અને એને ડોટ ગુણાકાર અને અંદર ગુણાવી દો n બાર ને બરાબર n બાર ને અંદર ડોટ ગુણાકાર બે સાથે અને સાદુરૂપ આપી દો એટલે કાર્ટેશિય ફોર્મ મળી જશે। ડન। તો પાંચમાનો બીજો જાતે ગણવાનો હોમવર્ક માં ચલો દાખલા નંબર 6 એમાં ત્રણ બિંદુ આપ્યા છે બે દાખલા આપ્યા છે a અને b 6 ના એમાં ત્રણ બિંદુ આપ્યા ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એ આપણે આગળ જોયું જો આમાં સદિશ કે કાર્ટેશિય એવું પૂછ્યું નથી એટલે આપણે કાર્ટેશિય ફોર્મ સીધું નિશ્ચયક વાળું લઈ લઈએ બરાબર ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ ત્રણ બિંદુઓ a b અને c માંથી પસાર થતા समतलनु समीकरण कयु आवशे निश्चय x माइनस x1 y माइनस y1 z माइनस z1 x2 माइनस x1 y2 माइनस y1
z2 માઇનસ z1, x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 ઇઝ ઇક્વલ ટુ 0. આ સદિશનું સમતલનું કાર્ટેશિય સ્વરૂપ છે, 3 બિંદુ સ્વરૂપે. બરાબર, થિયરી જોઈ લેજો, આગળનો લેક્ચર રિપીટ કરી અને જો યાદ ન હોય તો જોઈ લેજો કે સમતલનું કાર્ટેશિય ફોર્મ છે 3 બિંદુ સ્વરૂપે. એ કયું છે? x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1, x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1, x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 બરાબર 0. એટલે સમતલનું સમીકરણ મળશે. હવે x1 y1 એટલે આ પેલું બિંદુ, પછી x1 y1 z1, x2 y2 z2 અને x3 y3 z3. આ બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ. x y z તો આમનામ જ રહેશે, કેમ કે ફોર્મમાં તો લાવવું પડે સમતલનું સમીકરણ. બરાબર, તો તેથી મિસ્ટેક x માઇનસ x1 એટલે કેટલું 1, પછી y માઇનસ y1 1 અને z માઇનસ માઇનસ પ્લસ 1. એ જ રીતે અહીંયા આગળ x2 માઇનસ x1 એટલે 6 માઇનસ 1 5, પછી y2 માઇનસ y1 4 માઇનસ 1 એટલે 3 અને માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે માઇનસ 4, પછી x3 માઇનસ x1 એટલે માઇનસ 5, y3 માઇનસ y1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3, z3 માઇનસ z1 એટલે 3 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 4 ઇક્વલ ટુ 0. રેડી? ચલો હવે એનું સાદરૂપ આપીએ. પહેલી હારની સાપેક્ષે ઉકેલતા નિશ્ચયકનું મૂલ્ય તો x માઇનસ 1 ઇન્ટુ 12 માઇનસ માઇનસ પ્લસ ને પાછું જો 4 તેરી 12, પછી માઇનસ આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 12, પછી માઇનસ y માઇનસ 1 ઇન્ટુ આના માટે જોઈએ તો 5 ચોકું 20 માઇનસ માઇનસ પ્લસ ને પાછું માઇનસ 20, પછી પ્લસ z પ્લસ 1 ઇન્ટુ માઇનસ 15 અને માઇનસ માઇનસ પ્લસ 15 બરાબર 0. તો તેથી અહીંયા આગળ 0, x માઇનસ 1 ઇન્ટુ 0 માઇનસ y માઇનસ 1 ઇન્ટુ 0 પ્લસ z પ્લસ 1 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા આગળ સમતલનું સમીકરણ ન મળ્યું, 0 ઇઝ ઇક્વલ ટુ 0 સમાધાન થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે એ સમરેખ બિંદુઓ છે. કેવા છે? સમરેખ. ઓલા કેવા હોવા જોઈએ? ભિન્ન હોવા જોઈએ. બરાબર, સમરેખ ન હોવા જોઈએ, અસમરેખ ભિન્ન બિંદુઓ. સમરેખ હોય એટલે એક રેખા મળી, તેમાંથી તો અસંખ્ય સમતલો પસાર થઈ શકે. બરાબર, જુઓ, આમ સમતલ પસાર થઈ શકે, આમ થઈ શકે, આમ થઈ શકે. રેડી? તો શું કીધું કે અહીં A, B અને C સમરેખ બિંદુઓ છે. તેથી A, B અને C માંથી અનંત સમતલો પસાર થઈ શકે. એટલે એનું કોઈ સમીકરણ છે સ્પેસિફિક આપણે આપી શકીએ નહીં. એટલે કે સમરેખ બિંદુ આપ્યા છે એટલા માટે, એક જ રેખા પરના બિંદુઓ. અસમરેખ હોય તો જ સમતલનું સમીકરણ મળે, અનન્ય, એક અને માત્ર એક. બાકી સમરેખ હોય તો અનંત પસાર થાય, એટલે એ સમતલનું સમીકરણ શક્ય નથી. ચલો, એના પછી એના જેવો બીજો જ આપ્યો છે એમાં ને એમાં, એ હું ગણાવવા કે શું કીધું છે. પેલા તો કે ABC માંથી પસાર થતા 3 બિંદુઓ, એ બધું લખવાનું. જો આ જે લખ્યું ને એની વસ્તુ અહીંયા લખવાનું છે તમારે કે ABC માંથી પસાર થતા સમતલનું સમીકરણ કયું આવશે? x માઇનસ x1 એટલે કેટલા આવશે? 1, પછી y માઇનસ 1 એટલે 1 અને z માઇનસ 0 એટલે ખાલી z, પછી x2 માઇનસ x1 1 માઇનસ 1 0, 2 માઇનસ 1 1 અને 1 માઇનસ 0 એટલે 1, પછી x3 માઇનસ x1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3, 2 માઇનસ 1 એટલે 1 અને માઇનસ 1 0 એટલે માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. મેં સીધી અહીંયા કિંમત મૂકી છે આની અંદર.
રેડી? ચલો હવે સાદુરૂપ આપીએ તો x -1 ઇન્ટુ કેટલા આવશે? -1 -1 -2 પછી માઇનસ y -1 ઇન્ટુ 0 -+3 પ્લસ z ઇન્ટુ 0 -+3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સાદુરૂપ આપવું એટલે -2x +2 પછી -3y -+3 પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બધાને પહેલી વાર જોવા દો એટલે પ્લસ થઈ જશે, એટલે 2x પ્લસ 3y અને -3z ઇઝ ઇક્વલ ટુ આ બે અહીંયા રહેશે એટલે 5, જે માગેલ સમતલનું સમીકરણ છે. 2x પ્લસ 3y -3z બરાબર 5. ઓકે, તો આ રીતે ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. જો કાર્ટેશિયન સ્વરૂપ કીધું હોય તો આ આવશે, અને સદિશ સ્વરૂપ કીધું હોય તો r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર બરાબર 0. આની અંદર કિંમત મૂકવાની જો સદિશ સ્વરૂપ કીધું હોય તો, પણ આમાં એવું નથી કીધું એટલે આપણે કાર્ટેશિયન સ્વરૂપે લખવાનું. ડન? ચલો એના પછીનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 7. એમાં શું કીધું કે સમતલ 2x + y - z બરાબર 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. અક્ષો પર કપાતા અંતઃખંડ મેળવવાના કીધા છે. એટલે તમે જુઓ, અક્ષો પર અંતઃખંડ કપાતા એનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપ આપણે કયું જોયું? x/a + y/b + z/c ઇઝ ઇક્વલ ટુ 1. અંતઃખંડ સ્વરૂપ તો ઇઝ ઇક્વલ ટુ 1 લાવવું પડે. બરાબર? અંતઃખંડ મેળવવા માટે abc અંતઃખંડ છે, x/a + y/b + z/c બરાબર 1 ઇઝ ઇક્વલ ટુ પહેલા તો 1 લાવવું પડે અહીંયા આગળ. તો સમતલ જે આપ્યું છે 2x + y - 5 બરાબર 5, તો અને 5 વડે ભાગીએ તો તેથી 2x/5 + y/5 - 5z/5 બરાબર 1 ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયું. હજી આનું સાદુરૂપ આપીએ તો x/a હોવું જોઈએ, એટલે 5 અંશનો છેદ ક્યાં જશે? સોરી, અંશ ક્યાં જાય? છેદમાં પ્લસ y/5 z/5 બરાબર 1. અને સમતલના અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b + z/c બરાબર 1 સાથે સરખાવતા. ચલો આની સાથે સરખાવીએ ને તો તેથી a બરાબર કેટલા મળશે? તો કે 5/2. b બરાબર કેટલા મળશે? 5. અને c બરાબર -5 મળશે, કેમ કે અહીંયા પ્લસ હોવું જોઈએ. તો અહીંયા આમ પણ લખી શકાય પ્લસ અને આ -5, એટલે c છે એ -5 છે. બરાબર? આપણે આ સ્વરૂપ લાવવાનું પ્લસ એટલે -5. તો તેથી આમ સમતલના અક્ષો સાથેના અંતઃખંડો અક્ષો પર કપાતા અંતઃખંડો અનુક્રમે, એટલે કે x અંતઃખંડ, y અંતઃખંડ અને z અંતઃખંડ અનુક્રમે a બરાબર 5/2, b બરાબર 5 અને c બરાબર -5 છે. રેડી? તો અંતઃખંડ શોધો એવું કીધું આપણને. તો આ કપાતા અંતઃખંડ abc મળી ગયા. ચલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 8. એમાં એવું કીધું કે y અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ZOX સમતલને સમાંતર. હવે પેલા તો અહીંયા હું સમતલ પેલા તો અક્ષ દોરું 3 XYZ. આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ અને આ O. તો ZOX એટલે આ ભાગ થયો. આને સમાંતર સમતલ અને y બરાબર 3, y અંતઃખંડ કેટલો છે? 3. અહીંયા 3 આગળ y અંતઃખંડ કાપે છે, એટલે સમતલ છે એ y અંતઃખંડને 3 માં છેદે છે અને આને સમાંતર છે. એટલે તમે સમજો અહીંયા આગળ
રૂમમાં, બરાબર. આ કઈ છે? એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. ફરીવાર એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તો એક્સ અક્ષ અને અહીંયા આગળ ઓ અને આ ઝેડ, એટલે ઝેડ ઓ એક્સ, એટલે આવડું આ સમતલ થયું સામેનું. હા, હું જે જોઉં ને એ તમે જોજો રૂમમાં. ઉપર ખૂણો જુઓ, એક્સ અક્ષ એટલે આ કયો, વાય અક્ષ કયો અને આ ઝેડ અક્ષ કયો. ઝેડ ઓ અને એક્સ એટલે આ સમતલ જે છે સામેનું, એ સમતલ કયું છે? ઝેડ ઓ એક્સ. એને સમાંતર, એટલે અહીંયા હું ઊભો છું સમાંતર. રેડી? તો આને સમાંતર, અને આ વાય અક્ષ ને 3 આગળ અંતઃખંડ કાપે છે. તો આનાથી હલવાનું નથી આમ કે આમ, એટલે વાય બરાબર 3 આગળ સ્થિત છે. તો સમતલ કયું થયું? વાય બરાબર 3. બાકી કોઈ એક્સ અંતઃખંડ ને વાય અંતઃખંડ તો મળતો નથી. ક્યાં મળે છે? વાય અંતઃખંડ આગળ. તો એક જ અંતઃખંડ કાપે છે, કોણ હોય? વાય બરાબર 3. રેડી? તો આ સમતલ ધારો કે અહીંયા છે, આને સમાંતર સમતલ એટલે આ થયું. અને અહીંયા આગળ આ ભાગ છે ને એ પાછળ છે, એટલે તમે છે ને આને ડોટર લાઈન કરી નાખીએ આપણે. રેડી? આમ આડું સમતલ છે, એ વાય બરાબર 3 સમતલ મળ્યું. કયું મળ્યું? એટલે ત્યાં આગળ તમે ગમે ત્યાં જોશો ને સમતલમાં વાય બરાબર 3 થશે. તો વાય અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ઝેડ ઓ એક્સ સમતલને સમાંતર સમતલનું સમીકરણ y બરાબર 3 છે. કયું છે? y બરાબર 3. સમજાય છે આ દાખલો? ઓકે, રૂમમાં જોજો તમારી રીતે. તમે ઓરડામાં તમારે ખૂણા છે ઉપરના, એને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ કહી દેવાનું. અને આ ઝેડ ઓ એક્સ અને આ વાય અક્ષ પર 3. તો અહીંથી આ 3 સમતલ આમ જતું હોય અને સમાંતર, એટલે વાય બરાબર 3 માં જ આવશે. સમતલ પર કોઈ પણ બિંદુએ જુઓ તમે, વાય બરાબર 3 મળવાનું. એટલે વાય 3 હોય એટલે એ કયો છે સમતલ? વાય બરાબર 3. રેડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 9. એમાં શું કીધું કે સમતલો, એટલે બે સમતલ આપ્યા છે, 3x - y + 2z - 4 બરાબર 0 અને x + y + z - 2 બરાબર 0 ના છેદમાંથી તથા બિંદુ 2, 2, 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. બે સમતલ, એના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલ, આ બે સમતલ, એના બેના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલ. તો ત્રીજા સમતલનું સમીકરણ માટે પેલું સમતલ પ્લસ લેમ્બડા ગુણ્યા બીજું સમતલ વાળું સૂત્ર આપણે લખાયું છે થિયરી, બરાબર. તો એમાંથી પસાર થતું અને પછી જે મળે એને આમાંથી પસાર કરવાનું. તો પેલા તો સમતલ π1 આપણને આપ્યું છે 3x - y + 2z - 4 બરાબર 0 અને π2 સમતલ આપ્યું છે x + y + z - 2 બરાબર 0. બરાબર 0 લઈ આવવાનું. આ બાજુ કઈ આપ્યું હોય હેઠળ પર d, તો આ બાજુ લઈ આવવાનું. એટલે પેલા બરાબર 0 માં ફેરવી નાખવાનું. આમાં આપ્યા છે એટલે ફેરવવાની જરૂર નથી. હવે π1 અને π2 એટલે આ બે સમતલ ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ π1 પ્લસ લેમ્બડા ગુણ્યા π2 બરાબર 0. એટલે બેનું બરાબર 0 એક સાથે લઈ લેવાનું. એટલે કે 3x - y + 2z - 4 બરાબર વત્તા લેમ્બડા ગુણ્યા x + y + z - 2 બરાબર 0. પેલું સમતલ = 0 બેનું હારે લેવાનું છે. એટલે પેલું સમતલ પ્લસ લેમ્બડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. તો આ બેના છેદમાંથી પસાર થતું સમતલ થયું. હજી આનું સાદરૂપ આપી દઈએ. તેથી x વાળા પદ એટલે 3 + લેમ્બડા * x પછી પ્લસ -y
માઇનસ વાય તો કોમન કાઢવાનું એટલે -1, બેમાંથી વાય કોમન કાઢશું એટલે -1 પ્લસ લેમ્બડા ઇન્ટુ વાય, પછી પ્લસ 2 પ્લસ લેમ્બડા ઇન્ટુ ઝેડ, પછી અચળ પદ જે છે એ માઇનસ પ્લસ -4 -2 લેમ્બડા, -4 અને -2 લેમ્બડા બરાબર 0, જે એટલે આ સમતલનું બેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ થઈ ગયું XYZ સ્વરૂપે, AX પ્લસ BY પ્લસ CZ પ્લસ D બરાબર 0. રેડી? તો હવે જે શેમાંથી પસાર થાય છે તો કે 2 to 1 માંથી પસાર થાય છે. હવે આ સમતલ જે છે એ આમાંથી પસાર થતું હોય તો એનું સમાધાન કરે. આને હું નંબર 1 આપું તો આ જે બિંદુ છે એ આનું સમાધાન કરે એટલે કે XYZ ની જગ્યાએ કિંમત મૂકો એટલે 3 પ્લસ લેમ્બડા ગુણ્યા 2 વત્તા -1 પ્લસ લેમ્બડા ગુણ્યા વાય બરાબર 2 વત્તા 2 પ્લસ લેમ્બડા ઇન્ટુ ઝેડ બરાબર કેટલા આપ્યા? 1 પ્લસ -4 -2 લેમ્બડા બરાબર 0. સમાધાન કરે એટલે XYZ ની કિંમત અહીંથી લઈ લેવાની 2 to 1. ચલો હવે આને અંદર ગુણાવો એટલે 6 વત્તા 2 લેમ્બડા પ્લસ -2 પ્લસ 2 લેમ્બડા પ્લસ 2 પ્લસ લેમ્બડા -4 -2 લેમ્બડા ઇક્વલ ટુ 0. ચલો હવે કેટલા લેમ્બડા છે ગોતી લ્યો. 2 લેમ્બડા પ્લસ 2 લેમ્બડા 4 લેમ્બડા વત્તા 1 5 લેમ્બડા -2 એટલે કેટલા થયા? +3 લેમ્બડા બરાબર. 2 વત્તા 2 4 વત્તા 1 5 માંથી આ 2 પાછા માઇનસ છે એટલે 3 લેમ્બડા. પછી 6 2 8 અને 2 -2 -4 એટલે -6, 8 -6 એટલે +2 બરાબર 0. રેડી? આ 6 માંથી 2 જાય એટલે 4 અને +4 -4 કેન્સલ તો અહીંયા કેટલા વધ્યા? ખાલી 2 બરાબર 0. તો આને એમ લખાય તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -2/3. 2 પેલી બાજુ છે એટલે માઇનસ અને 3 ગુણાકાર ભાગાકાર એટલે -2/3 લેમ્બડા મળી ગયો. તો સમીકરણ 1 પરથી લેમ્બડાની કિંમત ક્યાં મૂકવાની? 1 માં. 1 પરથી લેમ્બડાની કિંમત મૂકી દો અહીંયા આગળ એટલે કેટલા આવશે? 3 પ્લસ લેમ્બડા કેટલા છે? -2/3 ઇન્ટુ x -1 પ્લસ લેમ્બડા એટલે -2/3 ઇન્ટુ y પ્લસ 2 -2/3 ઇન્ટુ z પ્લસ -4 -2 ઇન્ટુ એટલે 4/3 થઈ જશે. 2 ઇન્ટુ લેમ્બડા એટલે 2 ઇન્ટુ 2 અને માઇનસ પાછું પ્લસ થઈ જશે એટલે પ્લસ 4/3 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 3 તેરી 9 માંથી 2 જાય એટલે 7/3 ઇન્ટુ x પ્લસ -3 -2 એટલે -5/3 ઇન્ટુ y. 3 દુ 6 માંથી 2 જાય એટલે 4 એટલે પ્લસ 4/3 ઇન્ટુ z અને અહીંયા આગળ -12 પ્લસ 4 એટલે -8/3 બરાબર 0. તો બધાના છેદમાંથી 3 કાઢી લઈએ એટલે 1/3 ઇન્ટુ 7x - 5y પ્લસ 4z - 8 બરાબર 0. 3 ને પેલી બાજુ જોવા જો તો 7x - 5y પ્લસ 4z - 8 બરાબર 0, જે માંગેલ સમતલનું સમીકરણ છે. રેડી? એટલે બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણે જાણીએ છીએ. પેલું સમતલ પ્લસ લેમ્બડા ગુણ્યા બીજું સમતલ. જે પાછું એવી માહિતી આપી દીધી કે આ બિંદુમાંથી પસાર થાય એટલે પેલા આ મેળવી લીધું, એના બિંદુમાંથી પસાર કરીએ એટલે લેમ્બડા મળે. એ લેમ્બડાની કિંમત છે એ પાછી મૂકી દો એમાં એટલે આપણને સમીકરણ મળી જાય.
ત્રીજા સમતલનું, બેયના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલનું સમીકરણ. રેડી? તો દાખલા નંબર 10 એ પણ આની જેમ જ છે, 10મો દાખલો. પણ એમાં તમને સદિશ સ્વરૂપ આપ્યા, અહીંયા કાર્ટેશિયન સ્વરૂપ આપ્યા, એમાં સદિશ સ્વરૂપ આપ્યા. તો તમે સદિશ સ્વરૂપ લઈને પણ આગળ ગણી શકો. જો એમ ન ફાવે તો પહેલાને કાર્ટેશિયનમાં ફેરવો, પછી ગણો. અને એમાં પાછું સદિશ સમીકરણમાં આવ્યું છે, એટલે સદિશથી હાલશો તો વધારે સારું. એટલે ટ્રાય કરજો હોમવર્કમાં. ન આવડે તો મને કહેજો, હું કરાવીશ. ઓકે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.